મહાનગરપાલિકા ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। ઠેર ઠેર ખાડા પડી જતા કોંગ્રેસ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો। ગુલાબનગરની જગ્યાએ ખાડા નગરી બનાવી હોવાના આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે। શહેરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય હોવાના આરોપ સાથે વિરોધ નોંધાવ્યો। મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનો પણ વિપક્ષે આક્ષેપ લગાવ્યો છે। મેયર ન હોવાથી મેયરની ઓફિસની બહાર વોર્ડ વાઇઝ તસવીરો લગાડી 2000ની ખોટી ચલણી નોટોનો હાર પહેરાવી દેખાવ કરવામાં આવ્યા। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પાસે કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા સહિતના કોર્પોરેટર્સ અને કાર્યકરો દ્વારા રજૂઆત કરવામાં આવી। પ્રી મોન્સૂન કામગીરી પણ નબળી થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને સતત ફરિયાદ ઉઠી રહી છે। રોજ જામનગર શહેર કોંગ્રેસ દ્વારા જામનગરના જે જનતાના પ્રાણના જે પ્રશ્નો છે, જેને કહેવાય રોડ રસ્તાના પ્રશ્નો હોય, પાર્કિંગની સમસ્યા હોય, જે કચરો જામનગરની જનતા જે કચરાની ગંદકીઓનો આ સહન કરે છે, કચરાના પ્રશ્ન હોય, જામનગરની જે મુખ્ય કેનાલ જે પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય ના થઈ હોય, એના કારણે આજે તમે જોવો તેમ કેનાલોમાં ડુંગર ને ડુંગર જેવા થર પડ્યા છે, કચરાના ઢગલા પડ્યા છે।